તો જવાબ આવશે ફિનલેન્ડ દેશના તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે। ત્યારબાદ તાજેતરમાં જ કયો દેશ તેના બંધારણમાં ગર્ભપાતના અધિકારનો સમાવેશ કરનાર પ્રથમ દેશ બન્યો છે? તો જવાબ આવશે ફ્રાન્સ દેશ બન્યો છે। ત્યારબાદ તાજેતરમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે શાહબાજ શરીફ। ત્યારબાદ તાજેતરમાં જ ગંગા નદીની ડોલ્ફિનને બચાવવામાં મદદ કરવા માટે ભારતનું પ્રથમ એવું નેશનલ ડોલ્ફિન રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે પટના બિહાર ખાતે કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તાજેતરમાં જ કયા બે દેશ વચ્ચે સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે ભારત અને મલેશિયા દેશ વચ્ચે છે આ સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી। ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય નૌકાદળનું નવું બેઝ INS જટાયુ ક્યાં કાર્યરત થયું છે? તો જવાબ આવશે મિનિકોય ટાપુ ખાતે। ત્યારબાદ તાજેતરમાં જ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે BSFના પ્રથમ મહિલા સ્નાઇપર કોણ બન્યું છે? તો જવાબ આવશે સુમન કુમારી બન્યા છે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે કલકત્તામાં આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારબાદ તાજેતરમાં જ નાટોનું 32મું સભ્ય કોણ બન્યું છે? તો જવાબ આવશે સ્વીડન દેશ બન્યો છે। ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલ દ્વારા વર્ષ 2027 વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપના યજમાન તરીકે કયા શહેરની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે બેઇજિંગ, જે ચીનનું શહેર છે તેની પસંદગી કરવામાં આવી છે। ત્યારબાદ તાજેતરમાં જ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCLએ તેમની પ્રીમિયમ પેટ્રોલ જે છે સ્પીડ નામ તે માટે છે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની સાથે છે જોડાણ કર્યું છે અથવા તો બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા છે? તો જવાબ આવશે નીરજ ચોપરાને। ત્યારબાદ તાજેતરમાં જ મિસ વર્લ્ડ 2023નો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ક્રિસ્ટિના પિઝકોવા ચેક રિપબ્લિકની છે, જેમણે મિત્રો છે તાજેતરમાં જ મિસ વર્લ્ડ 2023નો ખિતાબ જીત્યો છે। ત્યારબાદ માર્ચ 2024 દરમિયાન કેટલામાં ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું? તો જવાબ આવશે 96મા ઓસ્કર એવોર્ડનું આયોજન થયું હતું। ત્યારબાદ વર્ષ 2024માં કઈ ફિલ્મને સૌથી વધુ 7 ઓસ્કર એવોર્ડ મળ્યા છે? તો જવાબ આવશે ઓપનહાઇમરને છે 7 ઓસ્કર એવોર્ડ મળ્યા છે। ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ મિશન દિવ્યાસ્ત્ર કઈ મિસાઇલ સાથે સંબંધિત રહેલી છે? તો જવાબ આવશે અગ્નિ 5 મિસાઇલ સાથે। ત્યારબાદ તાજેતરમાં જ ભારત અને કયા દેશની કોસ્ટગાર્ડ વચ્ચે સી ડિફેન્ડર્સ 2024 દરિયાઈ સુરક્ષા કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે USA દ્વારા। ત્યારબાદ તાજેતરમાં જ નાયબ સિંહ સૈની કયા રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે? તો જવાબ આવશે હરિયાણા દેશના। ત્યારબાદ તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે અરુણાચલ પ્રદેશમાં કર્યું છે। ત્યારબાદ વિશ્વ ગ્રાહક દિન અથવા તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો જવાબ આવશે 15 માર્ચના દિવસને। ત્યારબાદ નાગરિકતા અધિનિયમ 2019ની જોગવાઈ અનુસાર ભારતમાં કયા 3 દેશના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે? તો જવાબ આવશે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનને। ત્યારબાદ નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની જોગવાઈ અનુસાર ભારતમાં ક્યારથી વસવાટ કરતા શરણાર્થીઓને છે નાગરિકતા આપવામાં આવશે? તો જવાબ આવશે 31 ડિસેમ્બર 2014 કે તે પહેલાં જો ભારતમાં રહેતા હશે તો તેઓને છે ભારતની નાગરિકતા આપવામાં આવશે। ત્યારબાદ રણજી ટ્રોફી 2023-24ના વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે મુંબઈની ટીમ વિજેતા બની છે। ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય ચૂંટણી પંચમાં અન્ય 2 મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે
સુખબીરસિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા SIPRI રિપોર્ટ અનુસાર કયો દેશ વર્ષ 2019થી લઈને 2023 સુધી વિશ્વનો સૌથી મોટો હથિયાર આયાત કરનાર દેશ રહ્યો છે? તો જવાબ આવશે ભારત દેશ. ત્યારબાદ તાજેતરમાં જ ભારતમાં કેટલામી લોકસભા માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી? તો જવાબ આવશે 18મી લોકસભા માટે. ત્યારબાદ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અથવા તો માનવ વિકાસ સૂચકાંક 2023માં ભારત કયા ક્રમે છે? તો જવાબ આવશે ભારત 134મા ક્રમ ઉપર રહ્યો છે. ત્યારબાદ WPL 2024 અથવા તો વિમન્સ પ્રીમિયર લીગ 2024ની વિજેતા ટીમનું નામ શું છે? તો જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગ્લોર. ત્યારબાદ તાજેતરમાં જ ભૂટાનના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવ્યા હતા, તો તેનું નામ જણાવો. તો મિત્રો તેનું નામ છે શેરિંગ તોબગે છે તેનું નામ રહેલું છે, જે ભારતની મુલાકાતે આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં જ ભારતના પ્રથમ ઇન્ડોર એથ્લેટિક્સ સ્ટેડિયમ અને ઇન્ડોર એક્વેટિક સેન્ટરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં થયું છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્યમાં કરવામાં આવ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSEના નવા અધ્યક્ષ તરીકે છે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે રાહુલ સિંઘની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2024માં ભારત કયા ક્રમે છે મિત્રો? તો જવાબ આવશે 126મા ક્રમે છે. અને પ્રથમ પૂછવામાં આવે તો ફિનલેન્ડ છે પ્રથમ ક્રમ ઉપર રહ્યો છે દેશ. ત્યારબાદ તાજેતરમાં જ વ્લાદિમીર પુતિન સતત કેટલામી વખત રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે સતત 5મી વખત છે તેઓ રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે ટાઈગર ટ્રાઇબ 24 નામની જે દ્વિપક્ષીય માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત કવાયત છે યોજાઈ હતી? તો જવાબ આવશે અમેરિકા દેશ અને ભારત વચ્ચે. ત્યારબાદ તાજેતરમાં જ IQ એર દ્વારા પ્રસિદ્ધ થયેલા એર ક્વોલિટી રિપોર્ટ 2023 અનુસાર વિશ્વના સૌથી વધુ એર પ્રદૂષિત દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે બાંગ્લાદેશ પ્રથમ ક્રમ ઉપર છે. ત્યારબાદ તાજેતરમાં જ નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશ દ્વારા તેમને છે તેમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ધ ગ્વાલિયોથી છે સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ભૂટાન દેશ છે. ત્યારબાદ તાજેતરમાં સમાચારમાં રહેલ ઓપરેશન ઇન્દ્રાવતી શું છે? તો જવાબ આવશે હેતીમાંથી ભારતના નાગરિકોને બહાર કાઢવા માટેની આ એક પહેલ છે, જેને ઓપરેશન ઇન્દ્રાવતી નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઇસરો દ્વારા તાજેતરમાં પ્રયોગ દરમિયાન સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ભારતના પ્રીમિયર રીયુઝેબલ લોન્ચ વ્હીકલનું નામ શું છે? તો જવાબ આવશે પુષ્પક તેનું નામ રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIAના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે સદાનંદ વસંત દાતે છે તેની નિમણૂક કરવામાં આવી છે. તો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં જ મધ્યપ્રદેશના કેટલા સ્થળને છે વર્લ્ડ હેરિટેજ સાઇટની જે કામચલાઉ યાદી એટલે કે અસ્થાયી યાદી છે તેમાં સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે 6 જેટલા સ્થળોને. ત્યારબાદ તાજેતરમાં જ માતા બારી પેરા પ્રસાદને GI ટેગ મળ્યો છે, તો તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે ત્રિપુરા રાજ્ય સાથે સંકળાયેલ છે. ત્યારબાદ તાજેતરમાં જ રીગ્નાઈ પચારા કાપડને GI ટેગ મળ્યો છે, તો તે કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે તે પણ ત્રિપુરા રાજ્ય સાથે સંકળાયેલ છે. ત્યારબાદ તાજેતરમાં જ કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રીએ કયા રાજ્યમાં ભારતના પ્રથમ સ્મોલ સ્કેલ લિક્વિફાઈડ નેચરલ ગેસ યુનિટનું છે ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે મધ્યપ્રદેશ રાજ્યમાં છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ચર્ચામાં રહેલ કાચથીવું ટાપુ
કયા બે દેશ વચ્ચે આવેલ છે? મિત્રો, આ કાચથીવું ટાપુ છે તે આપણા ભારત દેશ અને શ્રીલંકા દેશ વચ્ચે આવેલો જે ટાપુ રહેલો છે, જે હાલમાં ચર્ચામાં રહેલો હતો. ત્યારબાદ તાજેતરમાં જ ભારતનું કયું બંદર 2023-24માં ભારતના ટોચના કાર્ગો હેન્ડલિંગ પોર્ટ તરીકે છે તે ઉભરી આવ્યું હતું? તો જવાબ આવશે પારાદીપ બંદર છે મિત્રો, તે ભારતનું છે તે ટોચનું જે કાર્ગો હેન્ડલિંગ પોર્ટ તરીકે ઉભરી આવ્યું હતું. અને મિત્રો, આ પારાદીપ બંદર છે તે કેરળ રાજ્યમાં આવેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં પરમવીર ચક્ર ગાર્ડનનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે તમિલનાડુ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિશ્વનું સૌથી શક્તિશાળી લેઝર કયા દેશમાં તાજેતરમાં વિકસિત થયું છે? તો આમાં જવાબ આવશે મિત્રો રોમાનિયા દેશમાં છે આ વિકસિત થયું છે, જે વિશ્વનું સૌથી શક્તિશાળી લેઝર રહેલું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા સ્થળે ગગનશક્તિ 2024 જે કવાયત ભારતીય વાયુસેના દ્વારા છે હાથ ધરવામાં આવી હતી? તો જવાબ આવશે પોખરણ ખાતે છે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં જ હોકી ઇન્ડિયા એવોર્ડ 2023 પ્રદાન કરવામાં આવ્યા હતા, જેમાં મેન્સ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ કોને એનાયત થયો હતો? તો જવાબ આવશે હાર્દિક સિંઘને છે એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં જ ખટિયા પડદા બેટમાં 5200 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા. તો સિંધુ સભ્યતા સંબંધિત આ સ્થળ છે તે ક્યાં આવેલું છે? તો જવાબ આવશે લખપત કચ્છ ખાતે મિત્રો છે તે આ સ્થળ આવેલું છે, જ્યાંથી 5200 વર્ષ જૂના છે અવશેષો મળી આવ્યા છે. ત્યારબાદ DRDO છે તે કયા રાજ્યમાં શસ્ત્ર પ્રણાલીઓ માટે એક પરીક્ષણ કેન્દ્રની સ્થાપના કરી રહ્યું છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં સ્થાપના કરી રહ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ વિશ્વના પ્રથમ હોમ આકારના મંદિરનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જવાબ આવશે રાજસ્થાન રાજ્યમાં છે આનું ઉદ્ઘાટન થયું હતું. ત્યારબાદ તાજેતરમાં જ વિપ્રોના નવા CEO તરીકે છે તે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે શ્રીનિવાસ પલ્યાની છે તે વિપ્રોના નવા CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તાજેતરમાં જ ટાટા ગ્રુપે 2026માં 28 nm નેનોમીટર ચિપ્સ લોન્ચ કરવાની યોજના સાથે ગુજરાતમાં 300 mm વેફર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવા માટે કયા દેશની PSMC સાથે સહયોગ કર્યો છે? તો જવાબ આવશે તાઇવાન દેશની જે છે તે તેની સાથે જે સહયોગ દર્શાવ્યો છે. ત્યારબાદ તાજેતરમાં જ પીટર હિંગ્સનું નિધન થયું હતું, તો તેમને છે કયા સંશોધન માટે નોબેલ પુરસ્કાર છે તે એનાયત થયો હતો? તો જવાબ આવશે ગોલ્ડ પાર્ટિકલ્સની શોધ માટે છે, ગોલ્ડ પાર્ટિકલની શોધ માટે તેને છે આ નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશો વચ્ચે દોસ્તી 16 નામની કોસ્ટગાર્ડ ત્રિપક્ષીય કવાયત યોજાઈ હતી? તો જવાબ આવશે તેમાં ભારત, માલદીવ અને શ્રીલંકા 3 દેશો વચ્ચે છે આ દોસ્તી 16 નામની કોસ્ટગાર્ડ ત્રિપક્ષીય કવાયત યોજાઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન, તાજેતરમાં જ સમાચારમાં રહેલ TSAT-1A એ કેવા પ્રકારનો ઉપગ્રહ છે? તો જવાબ આવશે પૃથ્વી અવલોકન ઉપગ્રહ આ રહેલો છે. ત્યારબાદ 14 એપ્રિલ 2024ના રોજ સમગ્ર ભારતમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની કેટલામી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે? તો જવાબ આવશે 133મી. ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશે અંગારા A5 સ્પેસ રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું? તો જવાબ આવશે રશિયા દેશે કર્યું હતું. ત્યારબાદ તાજેતરમાં જ કઈ બેંક લક્ષદ્વીપમાં શાખા ખોલનાર પ્રથમ ખાનગી બેંક બની છે? તો જવાબ આવશે HDFC બેંક છે, તેમણે લક્ષદ્વીપમાં તાજેતરમાં જ છે તે જે પોતાની જે શાખા ખોલી છે. ત્યારબાદ તાજેતરમાં જ કયું ભારતીય સ્ટેડિયમ નવી હાઇબ્રિડ પિચ સાથે BCCI દ્વારા માન્યતા પ્રાપ્ત
પ્રાપ્ત પ્રથમ સ્થળ બન્યું છે? તો જવાબ આવશે હિમાચલ